નમસ્કાર હરિભક્તો, હર હર મહાદેવ, જય નાગ દેવતા। આજે આપણે નાગપાંચમ વ્રત વિધિ અને વ્રત કથા સાંભળીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે અડધી અધૂરી કથા સાંભળવી નહીં, જેથી નાગ દેવતાનો અનાદર કર્યો ગણાય છે। આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળવાથી આપણા જીવનની અંદર સુખ અને શાંતિમય બની રહે છે। તેમજ ચેનલ પર નવા હોવ તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી અવનવી વાર્તાઓના વિડીયો તમને મળી રહેશે। વ્રત વિધિ। શ્રાવણ વદ પાંચમને દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી। ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરના નિવેદ ધરાવવું અને એક ટાણું કરવું। એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય છે। આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે। નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે। તો હવે સાંભળીએ વ્રત કથા। એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને વહુ સાથે રહેતા હતા। તેમાંથી 5 વહુને માતા પિતા હતા, પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું। આથી બધા તેને નપીરી કહીને મેણા મારતા હતા। તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી, તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા। ભાદરવો મહિનો આવ્યો, ઘરમાં ખીર બની હતી। ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં। આ દિવસોમાં તે ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું મન થયું હતું। સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું। રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે। ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું, આથી તે નિરાશ થઈ ગઈ। છતાં પણ તપેલામાંથી પોપડા ઉખાડી એક કાપડમાં ભેગા કરી મૂક્યા। તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ। હવે બન્યું એવું કે ઝાડ નીચે કાપડમાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા। તે એક નાગણ આવી, તે ખાઈ ગઈ। તે પણ ગર્ભવતી હતી। થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કાપડમાંથી પોપડા ગાયબ હતા। નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી। તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે, પરંતુ તેને આશ્ચર્ય થયું। આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો। આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું કે બહેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મને સૌ મેણા મારે છે। વળી થોડા દિવસોમાં ખોળો ભરવાનું છે। મારે કોઈ ભાઈ નથી કે હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા। નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું, તું રડીશ નહીં, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે। આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ। થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો। જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી। પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળીને નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેને કંકોત્રી મોકલવી છે। સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની સબરી લખીને નાની વહુને આપી। નાની વહુ ખુશ થતી, કંકોત્રી લઈને રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી આવી।
ખોળો ભરવાનો સમય આવ્યો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણી ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ સાંભળીને નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાસે જ દૂરથી ગાડાઓનો અવાજ સાંભળવા લાગ્યો. સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણે આવી ઊભા રહી ગયા. એમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ દેવતા તેમજ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહી ગયા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભર્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ એના મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જ જમીન ખસી ગઈ. તેમાંથી ભોંયરું દેખાયું. એ ભોંયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈને નાની વહુ આશ્ચર્ય પામી. નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી. ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવારે, બપોરે, સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યો. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. તેમાં 2 નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બૂસિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં વહુ આવી ગઈ ને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈને તેને દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગનાગણીઓએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાઝ હતી. થોડા દિવસો પછી નાની વહુને સાસરિયામાં વિદાય આપી. સાસરિયામાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓને તેના પર દાજ બળવા લાગી. બીજી બાજુ નાગકુમારોને પણ નાની વહુના છોકરા પર દાજ ભરાયેલા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી કે ખમ્મા મારા બાંડિયા બૂસિયા વીરાને. આ સાંભળીને નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવો તેમને 2-3 વાર અનુભવ થયો. બહેનોનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાખ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈને તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકો છો,
પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાની વહુને દુઃખ થયું અને તે દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાનું દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈ અને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલી ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ નાગદેવતાની વ્રત કથા અહીં પૂર્ણ થાય છે. વિડીયો અંત સુધી સાંભળ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય નાગદેવતા.